બધાય ભાઈબંધો પ્લાન બનાવીને નીકળી ગયા ચોટીલા માતાજીના દર્શન કરવા અને એક ભાઈબંધ તો માંડ ડુંગરો સીડ્યો. હરખમાં 3:30 વાગે જાગી ગયો. જાગીને તૈયાર થઈને આવી ગયો ભાઈબંધો પાસે. બધાય પોતાની જગ્યાનો એક ખૂણો પકડીને બેસી ગયા અને પછી માતાજીના ગીત વગાડતા નીકળી ગયા ચોટીલા તરફ. પેલા તો આવી ગયા ભોરેખ્યા હનુમાન દાદાના દર્શન કરવા અને હવાર પડતા બધાને ભૂખ લાગી એટલે મગાવી લીધા વેફરના પડીકા. ચોટીલા આવીને ઉભા રહી ગયા ગાંઠિયા ખાવા, કારણ કે આમનમ તો ડુંગરો નહીં સડાય. હાલો બધાય ગાંઠિયા ખાવાની બાકાજીકી બોલાવી ગયો, પછી ડુંગરો ચડવાની બાકાજીકી બોલાવી દઈએ. આવી ગયા ચોટીલા સાવણમાંના ડુંગરે અને એક રીલ શૂટ કરીને કરી દીધું ડુંગરો ચડવાનું ચાલુ. નજારો જોતા અમે બે ભાઈબંધો બધાયની પેલા પૂગી ગયા અને બધાય ભાઈબંધો આવી ગયા, પણ આપણા વડીલને થોડુંક મોડું થઈ ગયું. શ્રીફળ વધારીને આવી ગયા માતાજીના દર્શન કરવા. તો તમે બધાએ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખો. દર્શન કરીને કરી દીધું બધાએ ફોટોશૂટ કરવાનું ચાલુ અને હવે વેલા હાર હેઠે ઉતરી જાય, કારણ કે હજી પાછું સાળંગપુર જવાનું છે. નીચે ઉતરીને આવી ગયા ખરીદી કરવા. બધાએ પોતાની રીતે અલગ અલગ દુકાનમાં વહી ગયા. મને તો આ માતાજીની સુબી ગમી એટલે આપણે એ લઈ લીધી. કેવી છે જરા કોમેન્ટ કરી દેજો. અને રખડીને થાકી ગયા એટલે આવી ગયા શેવડીનો રસ પીવા. તો હાલો વેલા હાર અહીંથી ખસકાવી અને નીકળી જાય સાળંગપુર બાજુ. તો સાળંગપુરનો વ્લોગ પાર્ટ 2 માં આવશે એટલે જોવાનું ભૂલતા નહીં.